નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયા. હું જસ્મીન વાછાણી, ઓમ લકોલીસ વિદ્યા સંકુલ રાજુલા. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે વ્યાખ્યાઓ જોઈ હતી અને તેને સમજવા પ્રયત્ન કર્યો હતો. આજે તેના વ્યવહારિક ઉદાહરણ વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 1.3 પર જઈએ. 1.3 ની અંદર પ્રથમ પ્રશ્નની અંદર કહેવામાં આવ્યું છે તે મુજબ નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા નોટ સબસેટ એટલે કે ઉપગણ અથવા તો નોટ ઉપગણ એવો સંકેત મૂકવાનો છે. વિદ્યાર્થીઓ, આપણે ઉપગણની વ્યાખ્યા જોઈ તે મુજબ જો પ્રથમ ગણના તમામ સભ્યો બીજા ગણની અંદર સમાવેશ થતા હોય તો આપણે ઉપગણ મૂકીશું, નહીંતર આપણે નોટ સબસેટ મૂકીશું. ચલો પ્રથમ પ્રશ્ન જોવા પ્રયત્ન કરીએ. પ્રથમ પ્રશ્નની અંદર અહીં પ્રથમ ગણની અંદર 2, 3 અને 4 આવા 3 સભ્યોનો સમાવેશ થાય છે. ખાલી જગ્યા બીજા ગણની અંદર 1, 2, 3, 4, 5 સભ્યોનો સમાવેશ થાય છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પ્રથમ ગણના તમામ સભ્યો 2, 3 અને 4 એ બીજા ગણની અંદર સમાવેશ થાય છે. તમે અહીં સ્પષ્ટપણે જોઈ શકો છો. તેથી આપણે ખાલી જગ્યાની અંદર શું મૂકીશું? સબસેટ મૂકીશું. તો અહીં તેમનો જવાબ લખવામાં આવ્યો છે તે મુજબ અહીં આપણે સબસેટની નિશાની કરીશું. ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર પ્રથમ ગણની અંદર ABCનો સમાવેશ છે, જ્યારે બીજા ગણની અંદર B, C અને Dનો સમાવેશ થાય છે. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ ગણની અંદર રહેલા તમામ સભ્યો બીજા ગણની અંદર છે? ના, નથી. અહીં પ્રથમ ગણની અંદર A છે, પરંતુ બીજા ગણની અંદર Aનો સમાવેશ થતો નથી. તેથી આપણે અહીં આવી રીતે લખીશું કે A બિલોંગ્સ ટુ પ્રથમ ગણ, પરંતુ A ડઝ નોટ બિલોંગ્સ ટુ બીજો ગણ. અહીં એક બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું કે સભ્ય છે એ છે એ સભ્ય છે અને આ આખો ગણ છે. જ્યારે સભ્ય અને ગણ વચ્ચે કંઈક તુલના થતી હોય ત્યારે બિલોંગ્સ ટુ અથવા તો નોટ બિલોંગ્સ ટુ સંકેતનો ઉપયોગ કરીશું. જ્યારે બે ગણ વચ્ચે તુલના થતી હોય ત્યારે સબસેટ અથવા નોટ સબસેટ સંકેત વપરાય. તો અહીં આપણે લખીશું કે A બિલોંગ્સ ટુ પ્રથમ ગણ ABC, પરંતુ A ડઝ નોટ બિલોંગ્સ ટુ BCD. તેથી આપણે કહી શકાય કે પ્રથમ ગણ એ બીજા ગણનો ઉપગણ નથી. એટલા માટે આપણે વચ્ચે નોટ સબસેટ એવો સંકેત વાપરીશું. ત્રીજા પ્રશ્નમાં જોવા જઈએ તો પ્રથમ સેટની અંદર આપવામાં આવેલું છે તે મુજબ X કે જ્યાં X છે તમારી શાળાના ધોરણ 11નો વિદ્યાર્થી છે. ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થી છે તેવું કહેવામાં આવ્યું છે. અને બીજો ગણ છે એની અંદર કહેવામાં આવ્યું છે કે X એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો શું ધોરણ 11ની અંદર અભ્યાસ કરતો વિદ્યાર્થી એ શાળાનો વિદ્યાર્થી કહેવાય? હા, કહેવાય. એટલા માટે આપણે પ્રથમ ગણ છે એ બીજા ગણનો ઉપગણ થતો હોવાથી અહીં આપણે સબસેટની નિશાની મૂકીશું. તો અહીં તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉત્તર લખીશું: પ્રથમ ગણ સબસેટ બીજો ગણ. ચોથા પ્રશ્નની અંદર જોઈએ તો X એ સમતલમાં વર્તુળ છે. સમતલમાં વર્તુળ છે. અને બીજો ગણ લખ્યો છે કે X કે જ્યાં X એ સમતલમાંનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો અહીં પ્રથમ ગણની અંદર તો કોઈ પણ ત્રિજ્યાવાળા વર્તુળ હોઈ શકે. સમતલમાં વર્તુળ હોવો એનો મતલબ એમ કે કોઈ પણ ત્રિજ્યાવાળું વર્તુળ હોઈ શકે. 1 એકમ ત્રિજ્યા હોય, 2 એકમ હોય, 5 એકમ હોય. અને બીજા ગણની અંદર તો સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અહીં તો માત્ર કેટલા એકમવાળું છે? 1 એકમ ત્રિજ્યાવાળું જ વર્તુળ છે. તો અહીં રહેલા તમામ વર્તુળ એ બીજા ગણની અંદર સમાવેશ થતા નથી. તેથી આપણે અહીં વચ્ચે નોટ સબસેટ એવો સંકેત વાપરીશું.
તો એમનો ઉત્તર આવી રીતે લખીશું. અહીં સમતલમાં આવેલા બધા જ વર્તુળની ત્રિજ્યા 1 એકમ નથી. તેથી પ્રથમ સેટ ઇઝ નોટ સબસેટ બીજો સેટ. તો વચ્ચે આપણે નોટ સબસેટ એવો સંકેત વાપરીશું. 5મા પ્રશ્નની અંદર વાત કરીએ તો પ્રથમ સેટ આપેલો છે તે મુજબ x કે જ્યાં x એ સમતલમાંના ત્રિકોણ છે. તો અહીં પ્રથમ સેટની અંદર કોઈ પણ ત્રિકોણ હોઈ શકે. એ કાટકોણ ત્રિકોણ હોય, ગુરુકોણ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણ હોય, દરેક પ્રકારના ત્રિકોણનો સમાવેશ અહીં પ્રથમ ગણની અંદર થાય છે. બીજા ગણની અંદર શું કહેવામાં આવ્યું છે? x કે જ્યાં x એ સમતલમાં લંબચોરસ છે, અને બીજાની અંદર કહેવામાં આવ્યું કે બધા લંબચોરસ છે. તો શું સમતલમાંના ત્રિકોણ એ લંબચોરસ કહેવાય? ના, ન કહેવાય. એટલા માટે આપણે અહીં કહી શકીએ કે ત્રિકોણને કોઈ દિવસ લંબચોરસ ન કહેતો હોવાથી આપણે નોટ સબસેટ સંકેતનો ઉપયોગ કરીશું. તો એમનો ઉકેલ આ રીતે આપણે લખીશું. સમતલમાં આવેલ ત્રિકોણ એ લંબચોરસ નથી. તેથી પ્રથમ ગણ ઇઝ નોટ સબસેટ બીજો ગણ. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? એના પછીના પ્રશ્નમાં કહેવામાં આવ્યું છે તે મુજબ x કે જ્યાં x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. માત્ર આ ગણની અંદર સમબાજુ ત્રિકોણનો જ સમાવેશ થાય છે. જ્યારે બીજા ગણની અંદર શું કહેવામાં આવ્યું છે? x કે જ્યાં x એ આ સમતલનો ત્રિકોણ છે. સમતલનો ત્રિકોણ હોવું એનો મતલબ એમ કે તો કોઈ પણ ત્રિકોણ હોઈ શકે. તો સમબાજુ ત્રિકોણનો સમાવેશ આ ગણની અંદર થાય છે. તેથી આપણે અહીં સબસેટની નિશાની મૂકીશું. જોઈએ તેમનો ઉકેલ કેમ લખો. સમબાજુ ત્રિકોણ એ સમતલનો ત્રિકોણ જ છે. તેથી પ્રથમ ગણ ઇઝ સબસેટ બીજો ગણ. અને છેલ્લા પ્રશ્ન પર જઈએ તો x કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે તમામ ધન યુગ્મ સંખ્યાઓ લેવાની છે. 2, 4, 6, 8, 10, 12 એવી બધી. અને બીજો ગણ છે એની અંદર લખવામાં આવ્યું છે x એ પૂર્ણાંક સંખ્યાનો ગણ છે. એટલે કે ઝેડની તમામ સંખ્યાઓ આની અંદર છે. તો આ બધી સંખ્યા છે પ્રથમ ગણની એ બીજા ગણની અંદર તો હોવાની જ છે. તેથી આપણે અહીં વચ્ચે સબસેટની નિશાની મૂકી શકીએ. એમનો ઉકેલ આ રીતે આપણે લખીએ કે પ્રત્યેક યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તેથી આપણે વચ્ચે સબસેટની નિશાની મૂકીશું. પ્રથમ ગણ એ સબસેટ બીજો ગણ. તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે સબસેટ અથવા નોટ સબસેટ મૂકી શકીએ. અહીં એક બાબત ફરી યાદ કરાવી દઉં કે જ્યારે સભ્ય અને ગણ વચ્ચેની તુલના થતી હોય ત્યારે આપણે બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ સંકેત વાપરીશું. અને બે ગણ વચ્ચેની તુલના થતી હોય ત્યારે આપણે સબસેટ અથવા નોટ સબસેટ સંકેતનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. બીજા પ્રશ્નની અંદર કહેવામાં આવ્યું છે તે મુજબ વિધાન સત્ય કે અસત્ય છે તેની ચકાસણી કરો. તો અહીં આપેલું છે AB ઇઝ નોટ સબસેટ BCA. શું આ સાચું છે? અહીં AB નો સમાવેશ તો બીજા ગણની અંદર થાય જ છે. તમે જોઈ શકો A અને B આ સભ્યો બીજા ગણની અંદર છે જ. તો ખરેખર અહીં સબસેટ હોવું જોઈએ. તેથી આ વિધાન અસત્ય છે. તો અહીં લખેલું જ છે કે AB સબસેટ BCA હોવાથી આ વિધાન કેવું છે? અસત્ય છે. બીજા પ્રશ્નની અંદર જોઈએ તો અહીં AE સબસેટ x કે જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. તો આપણને ખ્યાલ છે અંગ્રેજી મૂળાક્ષરના સ્વર ક્યાં છે? A, E, I, O, U. અને AE નો સમાવેશ આની અંદર થાય જ છે. તમે જોઈ શકો અહીં A છે અને E છે. ભલે વધારાના બીજા સભ્યો હોય એનો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ અહીં પ્રથમ ગણના તમામ સભ્યો બીજા ગણની અંદર હોવા જોઈએ.
તેથી આ વિધાન સત્ય છે. તેથી આપણે લખીશું કે પ્રથમ ગણ ઇઝ સબસેટ બીજો ગણ હોવાથી આપેલ વિધાન સત્ય છે. ત્રીજા પ્રશ્નની અંદર વાત કરીએ તો પ્રથમ ગણની અંદર 1, 2 અને 3 સભ્ય આપેલ છે. ઇઝ સબસેટ 1, 3 અને 5. શું આ વિધાન સત્ય છે? વિચારો જોઈએ. વિદ્યાર્થીઓ, અહીં 1 અને 3 તો છે, પરંતુ 2નો સમાવેશ આ બીજા ગણની અંદર થતો નથી. તો આપણે અહીં લખીશું કે 2 બિલોંગ્સ ટુ, કારણ કે સભ્ય અને ગણ વચ્ચેની વાત થઈ. 2 બિલોંગ્સ ટુ આ પ્રથમ ગણ, પરંતુ 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ, 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ બીજો ગણ. 2નો સમાવેશ પ્રથમ ગણની અંદર થાય છે, પરંતુ 2નો સમાવેશ બીજા ગણની અંદર થતો નથી. તેથી આ વિધાન કેવું છે? અસત્ય છે. ખરેખર અહીં શું હોવું જોઈએ? નોટ સબસેટ હોવું જોઈએ. નેક્સ્ટ પેજ પર જઈએ. અહીં ગણની અંદર એ સબસેટ એબીસી એવું આપેલ છે. ખાસ ધ્યાન આપીશું. અહીં 2 ગણ વચ્ચેની તુલના થાય છે, વચ્ચે સબસેટ છે. પ્રથમ ગણના તમામ સભ્યો બીજા ગણની અંદર છે. તેથી આપણે આ વિધાન સાચું છે તેવું કહી શકીએ. જ્યારે એના પછીના પ્રશ્નની અંદર શું પૂછવામાં આવ્યું છે? સેટમાં એ બિલોંગ્સ ટુ એબીસી. અહીં પ્રથમ ગણની અંદરનો સભ્ય બીજા ગણની અંદર તો છે જ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ગણ વચ્ચેની તુલના થાય છે, તો અહીં બિલોંગ્સ ટુ ના હોવું જોઈએ, કારણ કે આ કોઈ સભ્ય નથી, આ તો આખો ગણ છે. તેથી વચ્ચે શું હોવું જોઈએ? સબસેટ હોવું જોઈએ. તો અહીં આપેલ વિધાન કેવું થશે? અસત્ય થશે. અહીં ખરેખર સબસેટની નિશાની હોવી જોઈએ. જ્યારે માત્ર સભ્ય એની વાત થતી હોય તો આપણે બિલોંગ્સ ટુ સંકેતનો વાત કરી શકીએ, પરંતુ અહીં તો ગણ એની વાત થઈ રહી છે, તો અહીં ખરેખર સબસેટની નિશાની હોવી જોઈએ. પરંતુ અહીં બિલોંગ્સ ટુ હોવાથી આપેલ વિધાન અસત્ય છે તેવું ચોક્કસપણે કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો અહીં કહેવામાં આવ્યું છે તે મુજબ x કે જ્યાં x એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો 6 કરતાં નાની અને યુગ્મ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? 2 અને 4. તો પ્રથમ ગણના સભ્યો થશે 2 અને 4. બીજો ગણ જોઈએ. x કે જ્યાં x એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. તો 36ના અવયવ હોય તેવા બધા લઈએ તો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36. તો શું પ્રથમ ગણના તમામ સભ્યો બીજા ગણની અંદર છે? તો કે હા, 2 અને 4નો સમાવેશ બીજા ગણની અંદર થતો હોવાથી આપણે આપેલ વિધાન સત્ય છે તેવું કહી શકીએ. નેક્સ્ટ પેજ પર જઈએ. એક્ઝામ્પલ નંબર 3. અહીં કહેવામાં આવ્યું છે તે મુજબ ગણ એની અંદર રહેલા સભ્યો ક્યાં ક્યાં છે? તો કે 1, 2, ગણમાં 3, 4. અહીં આ ગણમાં 3, 4 એક સભ્ય તરીકે કામ કરે છે, કારણ કે મેઇન ગણ આપણો કયો છે? કેપિટલ એ. તો એની અંદર આ ગણની અંદર 3, 4 છે એ એક સભ્ય તરીકે કામ કરે છે. અને 5. તો આ 4 સભ્યો ગણ એની અંદર છે. ક્યાં 4 સભ્યો? 1, 2, ગણની અંદર 3, 4 અને 5. આ 4 સભ્યો એ ગણ એના સભ્યો કહેવાય. કયા વિધાન અસત્ય છે અને શા માટે તે ચકાસવાનું છે? તો વિદ્યાર્થીઓ, અહીં ગણમાં 3, 4 એ સભ્ય તરીકે કામ કરે છે. તો અહીં પૂછવામાં આવ્યું છે કે ગણમાં 3, 4 સબસેટ એ. શું આ સાચું છે? ના, નથી, કારણ કે ગણમાં 3, 4 તો સભ્ય છે અને એ છે એ આપણો ગણ છે. તો સભ્ય અને ગણ વચ્ચે જ્યારે તુલના થતી હોય ત્યારે આપણે ઘટક હોવાથી, ગણનો સભ્ય હોવાથી અહીં આપણે બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ સંકેત વાપરી શકીએ, સબસેટ ના વાપરી શકીએ. તેથી આપણે
3 4 એ ગણ એનો ઘટક છે, તેથી આપેલ વિધાન અસત્ય છે. ખરેખર શું હોવું જોઈએ? 3 4 બિલોંગ્સ ટુ એ હોવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ગણ આપેલો છે તે જ રહેશે. ગણમાં 3 4 બિલોંગ્સ ટુ એ, તો આ વિધાન સત્ય થશે, કારણ કે 3 4 એ ગણ એનો ઘટક છે, તેથી આપેલું વિધાન સત્ય થશે. અહીં લખવામાં આવ્યું છે તે મુજબ ગણમાં 3 4, ગણમાં 3 4 સબસેટ એ, તો અહીં 3 4 છે એ ગણની અંદર 3 4 એ પાછો કર્લી બ્રેકેટની અંદર 3 4 ની વચ્ચે દર્શાવવામાં આવ્યો છે. તો હવે આ છે એ ગણ એનો ઘટક તો છે જ, પણ ગણ ઉપગણ તરીકે પણ દર્શાવી શકીશું, કારણ કે અહીં ડબલ કૌંસ કરેલા છે, ડબલ ધનુષ કૌંસ કરેલ છે, તો હવે આ ગણ તરીકે કામ કરે છે. તેથી આપણે અહીં સબસેટ વાપરેલું છે તે યોગ્ય છે. તેથી આપણે અહીં લખીશું કે 3 4 એ ગણનો ઘટક છે, પરંતુ ગણની અંદર ગણમાં 3 4 એ ગણનો ઉપગણ થાય, તેથી વિધાન સત્ય થશે. એના પછી લખવામાં આવ્યું છે 1 બિલોંગ્સ ટુ એ. શું ગણ એની અંદર 1 નો સમાવેશ થાય છે? હા, તમે જોઈ શકો છો ગણ એની અંદર 1 નો સમાવેશ થાય છે. તેથી આપણે સભ્ય અને ગણ વચ્ચેની તુલના થાય છે, તેથી આપણે બિલોંગ્સ ટુ સંકેત વાપરીશું. તેથી આપણે 1 બિલોંગ્સ ટુ એ સભ્ય હોવાથી આપેલ વિધાન સત્ય છે તેવું કહી શકાય. વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પેજ પર જઈએ. અહીં લખવામાં આવ્યું છે 1 સબસેટ એ. તો શું ગણ એ 1 છે એ ગણની અંદર છે? ના, ખાલી સભ્ય તરીકે દર્શાવવામાં આવેલ છે. તો પછી અહીં સબસેટ હોવું ના જોઈએ. અહીં શું હોવું જોઈએ? જ્યારે સભ્ય અને ગણ વચ્ચેની તુલના થતી હોય ત્યારે બિલોંગ્સ ટુ અથવા નોટ બિલોંગ્સ ટુ સંકેત વપરાય. તો આપેલું વિધાન ખોટું છે, તેથી આપણે એને આવી રીતે લખી શકીએ કે 1 એ ગણ એનો સભ્ય છે, તેથી સેટમાં 1 હોય તો સબસેટ એ લખાય, પરંતુ અહીં માત્ર 1 લખેલું છે, તેથી આપેલું વિધાન અસત્ય છે. તો સત્ય શું હોઈ શકે? જો આવી રીતે લખવામાં આવે તો આ સત્ય છે. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્નની અંદર જોઈએ તો 1 2 and 5 બિલોંગ્સ ટુ એ. શું 1 2 અને 5 નો સમાવેશ એની અંદર થાય છે? તો કે હા, થાય છે. 1 2 અને 5 સભ્યો ગણ એની અંદર હોવાથી આપણે આપેલું વિધાન સત્ય છે તેવું કહી શકીએ. અને કારણ લખવું હોય તો એવું લખી શકીએ કે 1 બિલોંગ્સ ટુ એ, 2 બિલોંગ્સ ટુ એ અને 5 બિલોંગ્સ ટુ એ. કારણ કે સભ્યો ગણની અંદર હોવાથી આપણે બિલોંગ્સ ટુ સંકેત વાપરીશું. ત્યારબાદ 7મા પ્રશ્નની અંદર વાત કરી છે તે મુજબ 1 2 અને 5 બિલોંગ્સ ટુ એ. તો 1 2 5 એ ગણ છે, તેથી ગણ એનો ઘટક નથી, તેથી આપેલું વિધાન અસત્ય થશે. આ છે એ ગણની વાત થઈ, તો અહીંયા આપણે ખરેખર શું હોવું જોઈએ? સબસેટ અથવા નોટ સબસેટ હોવું જોઈએ. બે ગણ વચ્ચેની વાત થતી હોય ત્યારે સબસેટ અથવા નોટ સબસેટ સંકેત વપરાય, બિલોંગ્સ ટુ ના વાપરી શકીએ, તેથી આપેલું વિધાન અસત્ય છે. 8મા પ્રશ્નની વાત કરીએ તો 1 2 3 સબસેટ એ. શું આ વિધાન સાચું છે? ના, નથી. 1 નો સમાવેશ એની અંદર થાય છે, 2 નો સમાવેશ પણ એની અંદર થાય છે, પરંતુ 3 નો સમાવેશ નથી થતો. 3 છે પરંતુ ગણમાં 3 4 છે, એ બંને સાથે જ છે. તો જો આવું આપેલું હોય તો આપણે કહી શકત કે આપેલ વિધાન સત્ય છે, પરંતુ અહીં માત્ર 3 એવું જ આપેલું છે, તેથી એવું ના કહી શકીએ આપણે કે 1 2 3 નો સમાવેશ એની અંદર થાય, તેથી આપેલું વિધાન અસત્ય છે. જો 3 ની જગ્યાએ આવું લખેલું હોત કે ગણમાં 3 4 અહીંયા 3 ની જગ્યાએ ગણમાં 3 4 લખેલું હોત તો સાચું થાત, પરંતુ અહીં માત્ર 3 લખેલું છે, તો 3 તો આપણા ગણની અંદર છે નહીં,
તેથી આપણે નોટ સબસેટ એવો સંકેત હોત તો સાચું કહેત, પરંતુ અહીં સબસેટ હોવાથી આપેલું વિધાન અસત્ય થશે. એના પછી વાત કરીએ તો 5 એટલે કે ખાલી ગણની નિશાની છે. 5 બિલોંગ્સ ટુ એ. તો ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ થાય, કારણ કે ખાલી ગણમાં તો એક પણ સભ્ય ના હોય. તો ખાલી ગણ દરેક ગણનો ઉપગણ હોવાથી અહીં ખરેખર સબસેટની નિશાની હોવી જોઈએ, તો આપેલું વિધાન સત્ય બને. એના પછીનો પ્રશ્ન એ જ છે 5 સબસેટ એ. તો 5 છે એ પણ એક ખાલી ગણ ભલે રહ્યો પણ એક ગણ તો છે જ, તો બે ગણ વચ્ચેની તુલના થાય, તેથી આપણે સબસેટ સંકેત વાપરો. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, તેથી આપેલું વિધાન સત્ય થશે તેવું આપણે લખી શકીએ. અહીં એના પછીના પ્રશ્નની અંદર ગણની અંદર 5 દર્શાવવામાં આવ્યો છે. તો 5 છે તો એ તો સભ્ય તરીકે હવે કામ કરે છે. ગણની અંદર 5 હોય તો એ એક સભ્ય થઈ ગયો. એક સભ્ય છે. આ પ્રથમ ગણની અંદર કેટલા સભ્યો છે? 1. અને એ કયો છે તો કે 5. તો શું આ વિધાન સત્ય છે? ના, નથી, કારણ કે ખાલી 5 હોત તો એનો સભ્ય થાય, પરંતુ અહીં તો ગણમાં 5 છે, તેથી 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, અને ગણની અંદર 5 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, તેથી આપેલું વિધાન અસત્ય થશે. તો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, ક્યારે સબસેટ, નોટ સબસેટ, બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ ઉપયોગ કરવો. એના પછીના પ્રશ્નમાં જઈએ તો ચોથા પ્રશ્નની અંદર કહેવામાં આવ્યું છે તે મુજબ આપેલ ગણના તમામ ઉપગણ લખવાના છે. તો ઉપગણ લખવા એટલે કે એના તમામ ઉપગણો લખવા. તો જોઈએ, અહીં ગણની અંદર એક સભ્ય આપેલો છે, એ છે. તો વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ કે ઉપગણની સંખ્યા કેટલી મળે તો કે 2n જેટલી, એટલે કે અહીં એક સભ્ય છે તો 2(1) એટલે કેટલા સભ્યો થયા? 2. 2ની 1 ઘાત એટલે કેટલા થયા? 2. તો એના ઉપગણ લખીશું, એની અંદર 2 સભ્યો થશે. તો ઉપગણોની અંદર વાત કરીએ તો એક તો 5 છે એ દરેક ગણનો ઉપગણ હોવાથી આપણે 5 તો દરેકની અંદર લખીશું જ, અને અહીં માત્ર એક જ સભ્ય હોવાથી ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ, તેથી આ 2 સભ્યો ફિક્સ હોય. અહીં માત્ર એક જ સભ્ય હોવાથી આપણને ઉપગણ તરીકે 2 જ સભ્ય મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ, અહીં 2 સભ્ય આપેલા છે, એ અને બી. તો 2 સભ્ય તો હોવાના જ છે. ક્યાં? એક તો 5 અને ગણ પોતે છે, 5 અને જે ગણ આપેલો હોય તે પોતે. એ ઉપરાંત 2n જેટલા સભ્યો હોય, એટલે અહીં 2 સભ્ય છે તો 2ની 2 ઘાત એટલે કેટલા થયા? 4. તો ઉપગણની અંદર 4 સભ્યો મળશે. એક 5, ગણ પોતે, અને પછી દરેક સભ્યોને જુદા જુદા લખવા. એ ગણમાં બી, આ બંને બીજા થશે, એટલે ટોટલ 4 સભ્યો મળશે. અને દરેક સભ્યને આપણે કર્લી બ્રેકેટની અંદર દર્શાવીશું. 5 ને કર્લી બ્રેકેટમાં નહીં દર્શાવીએ, 5 એમને જ રહેશે. ત્યારબાદ અહીં ત્રીજા પ્રશ્નની અંદર 1, 2, 3 નો સમાવેશ છે. 3 સભ્યો આપ્યા, તો કેટલા સભ્યો ઉપગણમાં મળશે? 2ની 3 ઘાત એટલે કેટલા થયા? 2 × 2 × 2, 2નો ઘન એટલે કે 8 સભ્યો મળશે. જોઈએ ક્યાં ક્યાં મળે. એક તો 5, પછી સિંગલ લખીએ, ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3, પછી 2ની પૈરમાં લખીએ, ગણમાં 1, 2, ગણમાં 2, 3, ગણમાં 1, 3. કોઈ સભ્ય રિપીટ કરવાનો નથી, અને ગણ પોતે પોતાનો ઉપગણ હોય તો ગણમાં 1, 2, 3. તો તમે જોઈ શકો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સભ્યો મળી ગયા. વિદ્યાર્થીઓ, અહીં તમને ઈચ્છા થાય કે મારે તો ગણમાં 2, 1 લખવા, તો પણ ચાલે, કારણ કે ગણની અંદર સભ્યો આડાવડા આપણે લખી શકીએ. અહીં પણ 3, 2 લખવા હોય તો પણ ચાલે, પરંતુ એને ફરીથી પાછું 3, 2 અને 2, 3 બંને નહીં લખીએ, કોઈ પણ એક જ દર્શાવીશું.
તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગયો ઉપગણ વિશે? અહીં એક બાબત MCQની અંદર પૂછાતી હોય છે તે ધ્યાન આપીને સમજી લઈએ. 5 છે એ ખાલી ગણ છે અને ખાલી ગણ છે એ પોતે પોતાનો ઉપગણ છે, તેમજ 5 5નો ઉપગણ છે, તેથી 5ના ઉપગણ માત્ર એક જ થશે, એ એક અપવાદ છે. તો અહીં 5ના ઉપગણ તરીકે માત્ર 5 એકનો જ સમાવેશ થાય છે. નેક્સ્ટ પેજ પર જઈએ. 5મા પ્રશ્નની અંદર કહેવામાં આવ્યું છે જો a બરાબર 5 હોય તો P ઓફ a ને કેટલા ઘટક હોય? હમણાં જ જોયું તે મુજબ 5 છે એ શું છે તો કે ખાલી ગણ, તેથી એની અંદર એક પણ સભ્યનો સમાવેશ થતો નથી, એટલે કે નંબર ઓફ a બરાબર કેટલા થયા? 0. અને P ઓફ a એટલે કે એનો ઘાતગણ વાત કરીએ તો કેટલી ઘાત છે? 2ની n ઘાત, 2ની 0 ઘાત, કારણ કે સભ્યોની સંખ્યા 0 છે તો 2ની 0 ઘાત. આપણને ખબર છે તે મુજબ કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરવામાં આવે તો જવાબ કેટલો મળે? 1. તેથી આગળ હમણાં જોયું હતું તે જ મુજબ 5ના ઉપગણની સંખ્યા એક જ છે 5, તેથી અહીં 2ની 0 ઘાત બરાબર 1 થશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે અંતરાલ સ્વરૂપે લખતા શીખ્યા છીએ, તેને પણ આપણે જોઈ લઈએ. પ્રશ્ન 6ની અંદર વાત કરવામાં આવી છે અંતરાલ સ્વરૂપે લખો. તો અહીં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ આપણને આપેલું છે x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, -4 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. આનો મતલબ શું થાય? xની ક્યાંથી કિંમત લેવાની છે તો કે rમાંથી, વાસ્તવિક સંખ્યા ગણમાંથી. અને કઈ કઈ સંખ્યાઓ લેવાની છે તો કે -4 અને 6ની વચ્ચેની, તેમજ 6 લઈ શકાય કારણ કે અહીં લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે તો 6નો સમાવેશ થશે, પરંતુ -4નો સમાવેશ થશે નહીં. એ માત્ર લેસ ધેન હોવાથી -4નો સમાવેશ નહીં કરીએ, અહીં લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ હોવાથી આપણે 6નો સમાવેશ કરીશું. એટલે અહીં કઈ સંખ્યાઓ થશે તો કે -4 અને 6ની વચ્ચેની, તેમજ 6નો સમાવેશ પણ થશે. તો અહીં આપણે -4 આગળ નાનો કૌંસ કરીશું અને 6 આગળ મોટો કૌંસ કરીશું, કારણ કે જે સંખ્યાનો સમાવેશ થાય ત્યાં આપણે મોટો કૌંસ કરાય અને જે સંખ્યાનો સમાવેશ ન થાય ત્યાં આપણે નાનો કૌંસ કરીશું. આને ઇંગ્લિશમાં આપણે કહીશું ઓપન ઇન્ટરવલ અને આને આપણે કહીશું ક્લોઝ ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ -4, 6 ક્લોઝ ઇન્ટરવલ. બીજા પ્રશ્નની અંદર પણ એવી જ રીતે ચર્ચા કરવામાં આવી છે. અહીં કહેવામાં આવ્યું છે x કે જ્યાં x બિલોંગ્સ ટુ r, -12 લેસ ધેન x લેસ ધેન -10. -12 અને -10 વચ્ચેની સંખ્યાનો સમાવેશ કરવાનો છે. એમાં -12 કે -10નો સમાવેશ થશે નહીં, કારણ કે અહીં માત્ર લેસ ધેન છે. તેથી બંને બાજુ આપણે ઓપન ઇન્ટરવલ કરીશું. વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ એક બાબત ધ્યાન રાખશું કે પ્રથમ સભ્ય નાનો હોય અને બીજો સભ્ય મોટો હોય. અહીં -12 એ -10 કરતાં નાના કહેવાય, અહીં -4 એ 6 કરતાં નાના કહેવાય. તો હંમેશા આપણે પહેલાં નાની સંખ્યા દર્શાવાય અને ત્યારબાદ મોટી સંખ્યા દર્શાવાય. ત્યારબાદ 6.3 અને 6.4 જાતે ગણવા પ્રયત્ન કરવો. ન ખ્યાલ આવે તો આ વિડીયોના માધ્યમ દ્વારા તમે એની અંદર સોલ્યુશન આપેલ છે તો તમે જોઈ શકો છો. નેક્સ્ટ પેજ પર જઈએ. 7મા પ્રશ્નની અંદર વાત કરવામાં આવી છે તે મુજબ અહીં ગુણધર્મની રીતે લખવાનું છે. એટલે કે આગળના પ્રશ્નમાં શું હતું? ગુણધર્મની રીતે હતું અને તેના પરથી આપણે અંતરાલ લખતા હતા. અહીં એનાથી ઊંધું છે, અંતરાલ આપેલો છે અને ગુણધર્મની રીતે લખવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો ઓપન ઇન્ટરવલ -3 to 0 આપેલ છે. બંને બાજુ ઓપન ઇન્ટરવલ છે, એનો મતલબ એમ થયો કે -3 અને 0નો સમાવેશ નહીં થાય, પરંતુ તેની વચ્ચેની તમામ સંખ્યાનો સમાવેશ થશે. એટલે કે આપણે xની કિંમત ક્યાંથી લેવાની છે? વાસ્તવિક સંખ્યા ગણ rમાંથી.
તો આપણે આને આવું લખી શકીએ કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, -3 લેસ ધેન એક્સ લેસ ધેન 0, એટલે કે -3 અને 0ની વચ્ચેની તમામ સંખ્યા છે, પરંતુ અહીં માત્ર લેસ ધેન હોવાથી -3 અને 0નો સમાવેશ નહીં થાય. ત્યારબાદ બીજા પ્રશ્નની અંદર ક્લોઝ ઇન્ટરવલ 6 to 12 આપેલ છે. એનો મતલબ એમ થયો કે 6 અને 12નો સમાવેશ પણ થશે અને 6 અને 12ની વચ્ચેની સંખ્યાનો પણ સમાવેશ થશે. તો વિદ્યાર્થીઓ અહીં આપણે આવી રીતે દર્શાવી શકીએ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, 6 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. કારણ કે જે સંખ્યાનો સમાવેશ થતો હોય ત્યાં આપણે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એવા સંકેતનો ઉપયોગ કરીશું. ત્યારબાદ અહીં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ ઓપન ઇન્ટરવલ 6 ક્લોઝ ઇન્ટરવલ 12. આનો મતલબ એમ થયો કે 6નો સમાવેશ નથી થતો, પરંતુ 12નો સમાવેશ થાય છે અને 6 અને 12ની વચ્ચેની તમામ સંખ્યાઓનો સમાવેશ પણ થાય. તો અહીં આપણે આ રીતે લખી શકીએ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, 6 લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. કારણ કે 6 આગળ ઓપન ઇન્ટરવલ છે, તેથી 6નો સમાવેશ ન થતો હોવાથી 6 આગળ આપણે માત્ર લેસ ધેન વાપરીશું, અને 12 આગળ ક્લોઝ ઇન્ટરવલ છે, તેથી કહી શકાય કે 12નો સમાવેશ આ ગણની અંદર થાય છે, તેથી અહીં આપણે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ વાપરીશું. 7.4 જાતે ગણવા પ્રયત્ન કરવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં 8મા પ્રશ્નની અંદર વાત કરી છે તે મુજબ વિધાન માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકશો? તો એ તો ખૂબ સરળ છે કે જે ગણ આપેલો હોય એનાથી મોટો ગણ કોઈ પણ લઈ શકાય. અહીં દર્શાવવામાં આવ્યું છે કે કાટકોણ ત્રિકોણનો ગણ આપેલો છે, તો કાટકોણ ત્રિકોણનો સમાવેશ કયા ગણની અંદર કરી શકાય? તો અહીં આપણે લખીએ કે સાર્વત્રિક ગણ તરીકે આપણે સમતલમાં આવેલા તમામ ત્રિકોણનો સમૂહ લઈએ તો એની અંદર કાટકોણ ત્રિકોણ તો આવી જ જવાનો છે. તો અહીં આપણે દર્શાવી શકીએ કે સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો સમૂહ. ક્લિયર? જે ગણ આપેલો હોય એના કરતાં આપણે મોટો ગણ લેવો જોઈએ, કોઈ પણ લઈ શકાય. એના પછી 8.2 ની અંદર વાત કરી છે કે સાર્વત્રિક ગણ કોને લેશો? અહીં ગણ તરીકે આપેલું છે સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. તો તમામ ત્રિકોણનો ગણ લઈ લઈએ સમતલમાંના, તો એની અંદર સમદ્વિભુજ ત્રિકોણ તો હોવાનો જ છે. તો સમતલમાં આવેલા બધા ત્રિકોણના ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. એના પછીના પ્રશ્નમાં વાત કરવામાં આવી છે તે મુજબ ગણ એ આપેલો છે, બી આપેલો છે, સી પણ આપેલ છે. આ ત્રણેય ગણ એબીસી માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? તો એનો મતલબ એમ થયો કે આ એ, બી અને સીના તમામ સભ્યો જે ગણની અંદર આવતા હોય તે ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. તો એ, બી અને સીને સાર્વત્રિક ગણ તરીકે લેવો હોય તો આ ત્રીજો ગણ છે, એની અંદર એ, બી, સીના તમામ સભ્યો આવે છે, તેથી આ ત્રીજા ગણને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. ટૂંકમાં સાર્વત્રિક ગણ એ આપેલ ગણ કરતાં મોટો હોવો જોઈએ. એના તમામ સભ્ય આપેલ ગણના તમામ સભ્યો સાર્વત્રિક ગણની અંદર હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આ સ્વાધ્યાય અહીં પૂર્ણ કરીએ. આવતા વિડીયોની અંદર આપણે વ્યાખ્યાઓ જોઈશું, વેન આકૃતિ વિશે ચર્ચા કરશું. શું છે વેન આકૃતિઓ તેના પર આપણે ધ્યાન દોરીશું. તો આજના આ વિડીયોને ધ્યાનથી આપણે સમજી રફ બુકમાં એક વખત તમામ દાખલાઓ જાતે ગણીશું, તેમજ પાકી બુકમાં એક વખત પૂર્ણ કરીશું. તો આજના હોમવર્કની અંદર એક વખત રફ બુકમાં ગણવા દાખલા તેમજ પાકી બુક પૂર્ણ કરવી. થેન્ક યુ. આવતા વિડીયોની અંદર આપણે મળીએ.